બધાનું નામ માટે માતાજીને આપણે આમંત્રણ નિમંત્રણ પાઠવીએ કેવી રીતના પાઠવવું જોઈએ? ઓકે, દેવી તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોત્રી. મારી તારા નામ છે હજાર, પિયા નામે લખવી કંકોત્રી. તારા નામ છે હજાર, પિયા નામે લખવી કંકોત્રી. કોઈ તને દેવી કહે, કોઈ દેવી કહે, કોઈ તને દેવી કહે, કોઈ કુળ દેવી કહે. કોઈ તને દેવી કહે, કોઈ કુળ દેવી કહે. કોઈ તને દેવી કહે, કોઈ કુળ દેવી કહે. મારી તારા નામ છે હજાર, પિયા નામે લખવી કંકોત્રી. મારી તારા નામ છે હજાર, પિયા નામે લખવી કંકોત્રી. જગદંબા સ્વરૂપિણી કુળદેવી, તમને નિમંત્રણ આમંત્રણ આપવા માટે પણ અમે સમર્થ નથી. તારા કયા સ્વરૂપને અમે આમંત્રણ આપીએ? માટે હે દેવી, પરાંબા ભગવતી માં ભવાની જગદંબા સ્વરૂપિણી કુળદેવી, અમારા આત્મા દ્વારા અમે ચિંતન કરતા કરતા તને આમંત્રણ અને નિમંત્રણ આપીએ છીએ કે અમારા કાર્યને સિદ્ધ કરવા માટે અમારી અંદર તમે આત્મામાં ચૈતન્ય રૂપા શક્તિ બની અને અમારી સાથે રહેજો. જ્યારે આવો પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે ફરી પાછો પ્રશ્ન પૂછ્યો કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ભવાની આદિ શક્તિ આદિ માયાથી આ સૃષ્ટિનું નિર્માણ થયું છે, વેદો પણ એમાંથી જ પ્રગટ્યા છે. આવો જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે વ્યાસજી કહે છે કે તમે જે પ્રશ્ન પૂછ્યો હતો તેવો જ પ્રસંગ નારદજીએ મને પૂછ્યો હતો. નારદજીએ મને કહ્યું આવો જ પ્રશ્ન મારા મનમાં ઉદ્ભવ્યો. ત્યારે હું મારા પિતાજી બ્રહ્માજી પાસે જઈ અને મેં પ્રશ્ન પૂછ્યો તો બ્રહ્માજી